યુનિટ નંબર 7 ઇન સ્ટાન્ડર્ડ 10 ધોરણ 10 માં આપણે યુનિટ નંબર 7 જેનો ટાઇટલ છે કચ્છ અને દેવયાની એ જે છે એનો પાર્ટ 1 આપણે જે છે હાફ યુનિટ છે એ જોઈ ગયા છીએ. હવે આજે આપણે થોડુંક આગળ જે વાત છે એ સ્ટોરી છે એને આજે આપણે આગળ વધારવાની છે. લાસ્ટ ટાઈમમાં થોડુંક આપણે રિકલેક્ટ કરી લઈએ તો એમાં આપણે જોયું હતું કે કચ્છ કોણ છે, દેવયાની કોણ છે, ત્યારબાદ બૃહસ્પતિ અને શુક્રાચાર્ય છે એ કોણ છે અને જે કચ્છ છે એ શુક્રાચાર્ય પાસે શું વિદ્યા શીખવા જાય છે એ બધી વાત આપણે લાસ્ટ ટાઈમ શીખેલી હતી. તો એ પ્રમાણે જો કહું તો જે કચ્છ જે છે એ બૃહસ્પતિ એટલે કે દેવોના ગુરુ બૃહસ્પતિ છે એમનો પુત્ર છે અને દેવયાની છે એ કોના તો કે અસુરોના ગુરુ એટલે કોણ તો કે શુક્રાચાર્ય છે એમની એ પુત્રી છે. બધા દેવી અને દેવતાઓને શું કરવાનું હતું તો કે જે સંજીવની વિદ્યા જે માત્ર કોણ જાણે છે તો કે શુક્રાચાર્ય એ જે સંજીવની વિદ્યા છે એ શીખવા માટે જવાનું હતું. તો દેવો બધા નક્કી કરે છે કે કોણ જશે તો કે જે બૃહસ્પતિના પુત્ર છે કોણ તો કે કચ્છ. તો એ એમની પાસે શિષ્ય તરીકે જશે અને શુક્રાચાર્ય પાસેથી આ સંજીવની મંત્ર છે એને શીખી લાવશે. એ વાત છે એ કચ્છ માને છે, બૃહસ્પતિ પણ એને આજ્ઞા કરે છે અને એ શુક્રાચાર્ય પાસે આશ્રમમાં રહેવા માટે જાય છે અને ત્યાં જઈને આ મંત્ર શીખવાનો જે છે એ પ્રયાસ કરે છે. ત્યાં જઈને એ બધી વાત સાચી કહી દે છે કે એ બૃહસ્પતિનો પુત્ર છે એને સંજીવની મંત્ર જે છે એ શીખવો છે અને શિષ્ય તરીકે ત્યાં એમના આશ્રમમાં રહે છે. સમય જતાં જે છે એ કચ્છ અને શુક્રાચાર્યની પુત્રી દેવયાની એ બંને વચ્ચે ફ્રેન્ડશિપ થઈ જાય છે એટલે કે બંને જે છે એ એક સારા એવા મિત્ર બની જાય છે. દેવયાની જે છે એ કચ્છને ચાહે પણ છે. આ વાત હજી જે છે એ ચાલે છે ત્યાં આ વાત જે કે કચ્છ જે છે એ શુક્રાચાર્યના આશ્રમમાં રહે છે કોને ખબર પડી જાય છે તો કે અસુરને ખબર પડી જાય છે. તેઓ ઈચ્છતા નથી કે દેવોને આ મંત્રની ખબર પડે, દેવોને પણ આ મંત્ર આવડી જાય. એટલા માટે એ શું કરે છે તો કે કચ્છને એમના આશ્રમમાંથી બહાર કાઢી મૂકવા એ પ્રયાસ કરે છે. પરંતુ એ પ્રયાસ માત્ર ક્યારે પોસિબલ થાય તો કે જ્યારે એ કચ્છને મારી નાખે ત્યારે. તો એને મારવા માટે એ લોકો અલગ અલગ પ્રયાસ કરે છે. પહેલો પ્રયાસ જ્યારે કચ્છ જંગલમાં જાય છે શું લેવા માટે ફર્સ્ટ ટાઈમ જાય છે તો કે ફૂલ લેવા માટે દેવ હોય છે ત્યારે એને પકડીને મારી નાખે છે અને એની બોડીના જે છે એ કટકા કરી અને કોને ખવડાવી દે છે તો કે જંગલી વરુઓને ખવડાવી દે છે. ત્યારબાદ દેવયાનીના કહેવાથી શુક્રાચાર્ય જે છે એ કચ્છને ફરી જીવિત કરે છે અને કચ્છના બધા બોડીના પાર્ટ્સ જે છે એ બધા વરુઓની જે પેટ છે એ પેટને ફાડીને મીન્સ કે ચીરીને એ બહાર આવી જાય છે અને કચ્છ જે છે ફરી જીવિત થઈ અને દેવયાની પાસે એટલે કે દેવયાની સમક્ષ આવી જાય છે. આ વાત આ પહેલી વાર જે પ્રયાસ અસુરોએ કર્યો તો એને મારવાનો એ થયો તો પણ જે છે કચ્છ ફરીથી જીવિત થઈ ગયો. કોના કારણે તો કે શુક્રાચાર્યજીના સંજીવની મંત્રને કારણે. બીજો પ્રયાસ કરે છે આપણે છેલ્લે ત્યાં પહોંચ્યા હતા કે શું કરે છે તો કે જ્યારે ફરીથી કચ્છ જંગલમાં જાય છે ત્યારે ફરીથી એને મારી નાખે છે અને આ વખતે શું કરે છે તો કે એની બોડીની એકદમ એને મિક્સ ગ્રાઇન્ડર કરી નાખે છે કે આખું એવું મિશ્રણ એવી ચટણી કરી નાખે છે કે જેથી કરીને એ પુનર્જીવિત ન થઈ શકે અને એનું જે આ મિશ્રણ આ બોડીની જે ચટણી જે એને આટલું જે ઘટ કરેલું છે એ બધું મિશ્રણ ક્યાં નાખી દે છે તો કે સમુદ્રના પાણીમાં નાખી દે છે કે જેથી કરીને પાછો ન આવે. ત્યાં સુધીનો આપણે જોયું હતું. નેક્સ્ટ જે છે આપણે જોઈએ Devyani was again disappeared when Kutch did not return from the jungle. હવે ફરીથી આજે જે છે એ આ કચ્છ મૃત્યુ પામે છે એની બોડીને કેવા જે છે એ ચટણી બનાવીને મીન્સ કે મિક્સર કરીને કેમાં નાખી દીધું છે તો કે દરિયાના પાણીમાં અને આ વસ્તુ જે છે એ કચ્છ એટલા કારણે મૃત્યુ પામ્યો છે ફરીથી આશ્રમ આવતો નથી એ જોઈને એના વિશે વિચારીને ફરીથી દેવયાની છે એ શું થઈ જાય છે તો કે ટેન્શનમાં આવી જાય છે અને તેથી જે છે એ ફરીથી એના પિતા પાસે જાય છે. She told her father that she would not wish to live unless the Kutch was brought back. અને ત્યાં એના પિતા પાસે જઈને કહે છે કે જો કચ્છ પાછો ન આવ્યો, કચ્છ જે છે એ મને લાગે છે કે ફરીથી મૃત્યુ પામ્યો છે, જો એ પાછો નહીં આવે તો હું પણ જીવિત રહીશ નહીં. એવું જે છે એ દેવયાની કોને કહે છે તો કે શુક્રાચાર્યજીને કહે છે. Again Shukracharya with his magic spell brought Kutch back. અને ફરીથી શુક્રાચાર્યજી છે
એ પુત્રીના આ કહેવાથી શું કરે છે તો કે આ કચ્છને એમના જે સંજીવની મંત્ર એની જે વિદ્યા છે એનાથી પુનર્જીવિત કરે છે. The Asurs were very disappointed at their failures. શું કહે છે કે અસુરો જે છે એ પહેલી વાર ફેલ થયા અને બીજી વાર પણ એમનો જે પ્રયાસ છે એમને જે આ આખું જે યોજના કરી હતી એમાં એ શું થઈ જાય છે ફેલ થઈ જાય છે એટલે કે નિષ્ફળ જાય છે. તો એ અસુરોથી સહન થતું નથી કે એ લોકો નિષ્ફળ થયા. They thought of a plan to dispose of Kutch in such a way that Shukracharya would never be able to bring him back to life. અને હવે એ લોકોએ એવું ડિસાઈડ કર્યું કે આપણે કચ્છને એવું મૃત્યુ આપવું છે કે જેથી કરીને શુક્રાચાર્યજી જે છે એમના મંત્ર એમનું જે સંજીવની મંત્ર છે એનાથી પણ એને પાછા લાવી શકે નહીં. એટલે કે કચ્છને એવું મૃત્યુ આપવું છે કે જેનાથી એ પુનર્જીવિત થઈ શકે નહીં. હવે એવી યોજના ઘડવા માટે આગળ વધે છે. ત્યારબાદ The Asurs fought Kutch the third time. હવે ત્રીજી વાર જે છે એ અસુરો કચ્છને પકડે છે. They killed him and burned his body. અને શું કર્યું તો કે ત્રીજી વાર એને પકડ્યો અને એને જે છે એ મારી નાખ્યો અને એની બોડીને શું કર્યું બર્ન એટલે કે દહન આપી દીધું. અગ્નિ જે છે એ આપી એને બોડીને બાળી નાખી. They collected the ashes and mixed the ashes with the divine wine that Shukracharya drank. અને ત્યારબાદ એની ashes means એની રાખ એની અસ્થિ એ જે છે એ એમની બોડીને શું કર્યું તો કે અગ્નિ આપી દીધી એટલે આખું બોડી જે છે એ શેમાં ટ્રાન્સફર થઈ ગઈ તો કે રાખમાં. એટલે જે આપણે કસર તરીકે ઓળખીએ છીએ તો કે અસ્થિ એ અસ્થિમાં એ આખી બોડી જે છે એ ફેરવાઈ ગઈ. અને ત્યારબાદ એને શું કર્યું તો કે શુક્રાચાર્યજી જે છે એ સોમરસ જે છે સોમરસ આપણે આપણી ઓલી લેંગ્વેજમાં કહીએ તો અત્યારનું જે બધા ડ્રિંક કરે છે તો એવી રીતે તે સમયમાં શું કહેતા તો કે સોમરસ કહેતા. તો જે શુક્રાચાર્ય સોમરસ પીતા એમાં આ જે કચ્છની રાખ હતી એની જે અસ્થિ હતી એમાં નાખી દે છે. That શુક્રાચાર્ય drank અને ત્યારબાદ એ શુક્રાચાર્યને જ પાઈ દે છે. શુક્રાચાર્ય જે સોમરસ પીતા હતા એમાં એ જે રાખ છે એને ભેળવીને કોને પાઈ દે છે તો શુક્રાચાર્યને જ પીવડાવી દે છે. When Kutch was missing again, Devyani said to her father. હવે ફરીથી ત્રીજી વાર જે કચ્છ છે એ ફરીથી મિસિંગ થઈ ગયો એટલે કે ગાયબ થઈ ગયો એટલે ફરીથી દેવ્યાની જે છે એના પિતા પાસે જાય છે. Father, Kutch went to out the gather firewood, but he was not come back. Surely he is lost or dead. ત્રીજી વાર આવી વસ્તુ બને છે એટલે દેવ્યાનીને ખબર જ છે કે બે વારથી આવું થયું છે તો આ વખતે પણ એવું જ થયું હશે. ફરીથી એના પિતા પાસે જાય છે અને કહે છે કે કચ્છ ક્યારનો ફાયરવુડ એટલે કે બળતણના લાકડા માટે લેવા માટે ગયો હતો અને હજી પાછો આવ્યો નથી. He is not returned. એ જે છે એ પાછો આવ્યો નથી. એટલા માટે શું થયું હશે તો કે either he lost એટલે કે કદાચ ને એ શું થઈ ગયો હશે તો કે ગાયબ થઈ ગયો હશે or dead અથવા તો એ મૃત્યુ પામ્યો હશે. શુક્રાચાર્ય મેડિટેટ ફોર અ while and said અને આ વાત જોઈને ફરીથી આ વાત સાંભળીને શુક્રાચાર્ય શું કરે છે તો મેડિટેટ એટલે કે ધ્યાન કરે છે અને કહે છે Yes, Kutch is dead and now is difficult for me to bring him back to life. હા કચ્છ સાચે મૃત્યુ પામ્યો છે અને આ વખતે મારે એને પાછો લાવવો જે છે એ મુશ્કેલી ભર્યું છે. I am helpless now કારણ કે આ વખતે હું તારી મદદ કરી શકીશ નહીં કારણ કે આ વખતે એવું મૃત્યુ પામ્યો છે કે જેમાંથી મારે એને પાછો લાવવો કેવો થઈ જશે તો કે મુશ્કેલ થઈ જશે. તો આ વખતે હું તારી મદદ કરી શકીશ નહીં. ત્યારબાદ whenever I bring him back to life he is slain again. જો હું એને ફરીથી જીવિત કરીશ તો એ જીવિત તો થઈ જશે. O Devyani, do not grieve, do not cry. You should not distress yourself for a mortal. એ જે છે એ જ્યાં સુધી એનું જીવન હતું ત્યાં સુધી એ જીવ્યો એટલે કે હવે તું એના માટે રડ નહીં, એના માટે તો દુખી થા નહીં.
Gods are aware of your beauty. Any one of them may propose to you. અને ભગવાન પણ જે છે એ તારી સુંદરતાને ઓળખે છે. તો તારી સુંદરતાથી તને આ કચ્છ ભલે મૃત્યુ પામ્યો તો હવે કોઈક બીજું જે છે એ તને પ્રપોઝ કરશે, મીન્સ કે તને બીજો જે છે એ તને પસંદ કરશે, તને ચાહશે. એટલે કે તું જે છે એ કચ્છ ભલે મૃત્યુ પામ્યો પરંતુ હવે તું એના માટે લડ નહીં. તો આગળ શું થાય છે તો કે બટ દેવયાની સેડ, પરંતુ દેવયાની આ સાંભળીને કહે છે how can I got grieve for the death of the one who I love. કે હું શું કામ ને ન રડું, હું શું કામ ને દુઃખ ન મનાવું કે જેને હું ચાહું છું એના માટે હું શું કામ ન રડું, હું શું કામ એના માટે દુઃખ ન મનાવું કે જેને હું ચાહું છું એ જ મૃત્યુ પામ્યો છે. તો એના માટે હું કે શું કામ ને રડું નહીં કે દુઃખ ન કરું. He was a handsome, તે ખૂબ જ દેખાવડો હતો. ત્યારબાદ he was great and he was a young, એ ખૂબ જ મહાન અને સારો એવો દેખાવડો હતો, મહાન હતો, ઇન્ટેલિજન્ટ એટલે કે બુદ્ધિશાળી હતો અને યંગ એટલે યુવાન પણ હતો. Nobody will be like him. હવે બીજું કોઈ ભગવાને એના જેવો મારા માટે બનાવ્યો નથી. I will strive myself to death and follow him. હું મૃત્યુ પામીને પણ એની માટે શું કહે છે તો કે હું એના માટે મૃત્યુ પણ પામવા ઈચ્છું છું, કારણ કે એ મૃત્યુ પામી ગયો છે તો એને પામવા માટે હું મૃત્યુ પણ જે છે એનો સ્વીકાર કરીશ. તો આગળ શુક્રાચાર્ય was sorry for his daughter and angry with the Asurs who slew a disciple under his care. જે છે એ શુક્રાચાર્યની દીકરી એટલે કે જે દેવયાની જે છે એના આવા દુઃખને લીધે, એની આવી તકલીફને લીધે શુક્રાચાર્ય જે છે એ એના માટે દુઃખ વ્યક્ત કરે છે અને અસુરો તરફ એ શું થઈ જાય છે એંગ્રી એટલે કે ગુસ્સો કરે છે કે એમના લીધે જે છે એની દીકરીને આવું દુઃખ ભોગવવું પડ્યું અને જે છે એના ધ્યાનને વગર એમને કચ્છને આવી રીતે મૃત્યુ આપ્યું. એ માટે એ અસુરોથી શું કરે છે તો ગુસ્સો કરે છે અસુરોને. At Devyani's request began summoning Kutch back from death. અને દેવયાનીની ફરીથી એને રિક્વેસ્ટ કરવામાં આવે છે, એમને કહેવામાં આવે છે કે મહેરબાની કરીને કચ્છ જે છે એને પાછો લઈ આવો. Kutch answered in a low voice from his stomach, I am Kutch, he said. અને આ સાંભળતાની સાથે જ જે છે એ કચ્છ જે શુક્રાચાર્યના પેટમાં, કારણ કે શુક્રાચાર્યજીએ સોમરસ પીધો હતો એટલે પીવાથી એ હવે ક્યાં હોય તો કે શુક્રાચાર્યના પેટમાં. તો એમના પેટમાંથી એ થોડા ધીમા એવા અવાજે બોલે છે I am Kutch, હું કચ્છ છું. I was killed by the Asurs whom burnt my body and mixed the ashes with the divine wine that you have drunk. હું કચ્છ છું, મને અસુરોએ શું કર્યું તો કે પકડીને મારી નાખ્યો અને મારી બોડી જે છે એને અગ્નિદાહ કરીને મારી જે અસ્થિ હતી એને તમે તમારા સોમરસમાં નાખી દીધી અને એ સોમરસ તમે યુ ડ્રંક એટલે કે તમે પી લીધું. બી જેન્ટલ ટુ મી, મારી તરફ તમે જેન્ટલ એટલે કે થોડી દયા રાખો. ઓ માય માસ્ટર, મારા માસ્ટર એટલે કે મારા સ્વામી, મારા શિક્ષક, મારા ગુરુ. Consider me as your son as I am no part of you. અને મને એવી રીતે સંભાળ્યો અથવા તમારી એવી કાળજી રાખો કે જેમ તમે હું જ તમારો શું હોય તો કે સન દીકરો હો, કારણ કે હવે જે છે એ શુક્રાચાર્યના પેટમાં છે એટલે કે જે કચ્છ જે છે હવે કોની પેટમાં છે તો કે શુક્રાચાર્યના, અને એમના સ્ટમકમાંથી એ બહાર આવશે તો એ હવે માત્ર શિષ્ય નહીં પરંતુ હવે શું બની ગયો છે તો કે કચ્છ જે છે એ હવે શુક્રાચાર્યનો પુત્ર પણ બની ગયો છે, કારણ કે હવે એ જીવિત થશે તો કોનામાંથી થશે તો કે શુક્રાચાર્યની બોડીમાંથી, શુક્રાચાર્યના શરીરમાંથી એ છૂટો પડશે એટલે કે હવે એ કોનો એક ભાગ છે તો કે શુક્રાચાર્યજીનો જ એક ભાગ છે એટલે કે એ એનો પુત્ર બની રહેશે. ત્યારબાદ then શુક્રાચાર્ય said to Devyani, what can I do now? અને આ વસ્તુને જાણીને પછી શુક્રાચાર્ય જે છે એ દેવયાનીને કહે છે what do I now? હવે હું શું કરું? Kutch is within me. કચ્છ જે છે એ મારામાં જ છે. either live or Kutch lives on. કદાચને either I live એટલે કે કદાચને હું જીવીશ or Kutch lives અથવા તો કચ્છ, કાં તો હું જીવિત અને કાં તો
અથવા તો કોણ જીવશે તો કે કચ્છ અને શુક્રાચાર્ય બંનેમાંથી કોઈ એક જીવિત રહી શકશે અને એકનું મૃત્યુ થશે કારણ કે આપણે પહેલી જ વાર જોયું હતું જ્યારે કચ્છની બોડીના પાર્ટ્સ જે છે એ કોને ખવડાવી દીધા હતા કે જંગલી વરુ અને તો એમને ફરીથી રિવાઇવ કર્યા એટલે કે ફરીથી એને જીવિત કર્યો તો એ શું કર્યું તો કે એ બધા પાર્ટ્સ છે એ જે વરુએ ખાધા હતા એ વરુનું બોડી કે શરીરને ચીરી મારે હોય શરીર ચીરાઈ જાય એટલે શું થઈ જાય આપોઆપ એ મૃત્યુ પામે તો અત્યારે હવે શુક્રાચાર્યની બોડીમાંથી બહાર આવશે તો શું થશે તો કે શુક્રાચાર્યજી જે છે એ મૃત્યુ પામશે એટલે કે કાં તો હું જીવિત રહીશ અને અથવા તો કચ્છ જીવિત રહેશે હવે હું શું કરું ત્યારબાદ both of us cannot exist together hereafter આ ક્ષણ પછી કદાચ જે છે એ હવે હું અથવા તો કચ્છ અમાર બંનેમાં કોઈ એક જ જીવિત રહેશે અમે બંને જીવિત રહેશી નહીં if Kutch dies said દેવ્યાની જો કચ્છ મૃત્યુ પામે દેવ્યાનીએ કહ્યું જો કચ્છ મૃત્યુ પામે I will not live and if you die I also die જો કચ્છ જીવિત નહીં રહે તો હું પણ જીવિત નહીં રહું અને તમે પણ જીવિત નહીં રહો તો પણ હું જીવિત રહીશ નહીં એટલે કે દેવ્યાનીને શોર્ટમાં શું કીધું કે તમે કે કચ્છ બંને મૃત્યુ પામશો તો હું પણ મૃત્યુ પામીશ તો કે તમારે બંનેની જરૂર છે બંનેમાંથી કોઈને જે છે એ મૃત્યુ પામવા દેવા માટે સક્ષમ એટલે કે એના માટે અગ્રી નથી એ માનતી નથી એટલે શું કહે છે કે તમે હોય કે કચ્છ આ બંનેમાંથી કોઈ પણ મૃત્યુ પામશે તો હું પણ મૃત્યુ પામીશ શુક્રાચાર્ય વોઝ ઇન અ ફિક્સ શુક્રાચાર્ય જે છે એ ડિસાઈડ કરે છે he said to Kutch victory is yours since Devyani looks on you with such kindness receive from me the magic mantra or the secret of bringing back the dead to life શું એને કીધું કે જે છે એ હવે તું જીત્યો કોણ તો કે છે કચ્છને કે છે શુક્રાચાર્ય કારણ કે પેટમાં છે તો એ જે વિચારે એટલે સીધી વાત છે એ કોને સુધી પહોંચે તો કે કચ્છ સુધી તો એ કચ્છને મનમાં શું વાત કરે છે કચ્છ સાથે તો કે કચ્છ તું જે છે એ જીત્યો કારણ કે તને જીવિત કરવા માટે મારે શું બોલવું પડશે તો કે એ સંજીવની મંત્ર અને સંજીવની મંત્ર જે છે એ ધીમે બોલે અથવા તો મનમાં બોલે તો એ સીધો કોની પાસે પહોંચવાનો છે તો કે કચ્છ પાસે એટલે કચ્છ જે છે એ શું થઈ જશે તો કે એમને પણ આ સંજીવની મંત્ર જે છે એ ખબર પડી જશે ત્યારબાદ જે છે એ સિન્સ દેવ્યાની લુક્સ ઓન યુ વિથ સચ કાઇન્ડનેસ અને દેવ્યાની ને જે તારા માટે જે ભાવ છે જે દયા છે receive from me the magic mantra or the secret or bringing back the dead to life અને એની આ ભાવ એનો જે આ પ્રેમ તારા માટે છે તને જીવિત કરવા માટે એ જે જીદ કરે છે એના લીધે હવે હું તને જીવિત કરીશ અને જીવિત થતાની સાથે તને આ મંત્ર જે છે એ ખબર પડી જશે or the secret to bring back to dead life અને આ જે સિક્રેટ જે છે એ તને ખબર પડી જશે when you come out me try the mantra on my body એટલે હવે તું શું કરીશ શું એને કીધું તો કે દેવ્યાની જે છે એ બંનેમાંથી કોઈને મૃત્યુ પામે એ ઈચ્છતી નથી એટલે શું કર્યું શુક્રાચાર્યએ તો કે એ મંત્ર જે છે એ કોને કહે છે કચ્છને કહે છે જેથી કરીને એ એમની બોડીમાંથી બહાર આવશે કચ્છ જે એની બોડીમાંથી બહાર આવશે એટલે શુક્રાચાર્ય મૃત્યુ પામશે એટલે કહે છે કે હું મૃત્યુ પામીશ તું જે છે આ મંત્ર હવે જાણી ગયો છે અને જાણી પણ જઈશ અને તું જીવિત પણ થઈ જઈશ એટલે તને જે મંત્ર ખબર પડે તો એ મંત્રને હવે તું શું કરશે તો કે હું જ્યારે મૃત્યુ પામું તું બહાર આવીશ એટલે હું મૃત્યુ પામીશ તો મારી બોડી ઉપર મારા જે શરીર છે એના ઉપર તું આ મંત્ર જે છે એને ટ્રાય કરજે મને જીવિત કરવા માટે તું પ્રયત્ન કરજે The Shukracharya taught Kutch the secret mantra and asked him to come out of this stomach અને શુક્રાચાર્યએ જે છે એ કચ્છને આ મંત્ર શીખવ્યો અને એની બોડીમાંથી એની શરીરમાંથી બહાર આવવા કહ્યું Kutch appeared in all his brilliance and saw his teacher lying dead અને જે બ્રિલિયન્સ એટલે કે એની જે હોશિયારી કચ્છ જે છે એનું જે હોશિયારી મીન્સ કે સારું એવું જે જ્ઞાન મેળવવાની શક્તિ હતી એનાથી કચ્છ આ મંત્ર શીખી જાય છે અને શુક્રાચાર્યના કહેવાથી એમની બોડીમાંથી એના શરીરમાંથી એ બહાર આવે છે અને બહાર આવતાની સાથે એ એના ગુરુ જે છે એમને શું કરે છે તો કે મૃત્યુ પામેલા જોવે છે હિઝ ટીચર લાઇંગ ડેડ શું જોવે છે બહાર આવીને તો પોતે અપિયર એટલે પોતે દેખાવા લાગે છે પરંતુ જ્યારે બહાર આવે છે ત્યારે શું જોવે છે
તો હિઝ ટીચર એટલે કે એના ગુરુ લાઇંગ ડેડ એટલે કે મૃત્યુ પામ્યા છે એ જોવે છે. હી ઇમિડિયેટલી રિવાઇવ્ડ હિમ વિથ હિઝ ન્યૂલી લર્ન્ટ મંત્ર અને ઇમિડિયેટલી તરત જ એ શું કરે છે તો કે એમના એ જે છે એટલો ખરાબ નથી, ભલે એક દેવનો પુત્ર છે અને એક રીતે એના માટે આ સારું કહેવાય, પરંતુ એ એવા કટાક્ષથી ગયો નથી. એ ગુરુ અને શિષ્યના સંબંધથી જ ત્યાં રહ્યો છે, તો એ એને મૃત રહેવા દેશે ને. એ જે મંત્ર શીખો છે એ તરત જ એના ગુરુ માટે એ શું કરે છે એપ્લાય કરે છે, એટલે કે એમને જીવિત કરવા માટે પ્રયત્ન કરે છે. Kutch then paid homage to him, calling him father as he was a newborn out him. અને કચ્છ એમને જે છે એ જીવિત કરવામાં શું કરે છે તો કે સફળ થાય છે અને ત્યારબાદ એ એમને પણ એના પિતા માનવા લાગે છે, કારણ કે આનો જે બીજો જન્મ થયો છે, કચ્છ જે મૃત્યુ પામ્યો એને ફરીથી જીવિત કર્યો જે છે એ હવે કોનાથી થયો છે તો કે શુક્રાચાર્યથી. તો એ શુક્રાચાર્યનો જ હવે એક બોડીનો પાર્ટ છે, એટલા માટે એ એને પિતા માને છે. Kutch stayed for some more time and then sought the blessing of his master to return home. અને જ્યારે એ કચ્છ જે છે એ મંત્ર શીખી જાય છે અને કોના ઉપર એપ્લાય કરે છે તો કે એમના ગુરુ એટલે કે શુક્રાચાર્ય ઉપર એપ્લાય કરે છે અને એમાં સફળ થાય છે. શુક્રાચાર્યજી પણ જીવિત થઈ જાય છે અને જીવિત થઈ જાય છે એટલે થોડી ક્ષણો ઊભા રહીને હવે શું કરે છે તો કે સાઉટ ફોર ધ બ્લેસિંગ. બ્લેસિંગ એટલે કે આશીર્વાદ માટે કોને કહે છે તો કે શુક્રાચાર્યજીને કહે છે કે મને આશીર્વાદ આપો અને આજ્ઞા કરો ટુ હિઝ માસ્ટર ટુ રિટર્ન હોમ. શેની આજ્ઞા કરો તો કે મને ફરી હવે એ જે શીખવા આવ્યો હતો એ તો એને શીખી લીધું, તો કે છે હવે મને ઘરે જવા માટે આજ્ઞા આપો. Sukracharya gave Kutch permission to leave, but Devyani, seeing him about to depart, said to him, "Don't go away. You know how I have loved you from the time you were a student." કચ્છ જે છે એ જ્યારે બ્લેસિંગ્સ માંગે છે, આશીર્વાદ માંગે છે અને ફરીથી ઘરે પાછા વળવા માટેની આજ્ઞા જે છે એ માંગે છે, જ્યારે શુક્રાચાર્ય જે છે એ એમને આજ્ઞા આપે છે કે હા તું હવે ઘરે જઈ શકે એટલે કે તું જા, પરંતુ દેવ્યાની જે છે એ એની માટે હા પાડતી નથી. દેવ્યાની શું કહે છે કે તારે તું ન જઈ શક, કારણ કે તું તો જાણે છે કે હું તને કેટલો પ્રેમ કરું છું, એટલે કે તું એકલો નહીં જઈ શક, જાવું હોય તો મારી સાથે. તો કે કારણ કે જ્યારે તું સ્ટુડન્ટ હતો એ ટાઈમથી એટલે કે તું શિષ્ય હતો એ સમયથી હું તને કેટલું ચાહું છું કે તું મને ઓળખે જ છે. Now that you have completed your studies, અને હવે તે તારું જે ભણતર, તારી જે વિદ્યા મેળવવાનું જે હતું એ તે કમ્પ્લીટ કર્યું એટલે કે પૂર્ણ કર્યું. It is time you should return my love and marry me. અને હવે તારો આ સમય છે કે તે વિદ્યા શીખી લીધી, હવે તું મને જે છે એ તું ચાહે મારી સાથે લગ્ન કરે. Kutch said, "I respect you very much. You are dearer than life to me." શું કહે છે તો કે હું પણ તને ચાહું છું અને બીજી વાત કે આઈ રિસ્પેક્ટ ટુ યુ વેરી મચ. હું તારી ખૂબ જ રિસ્પેક્ટ કરું છું, તને જે છે એ ખૂબ જ માન આપું છું. યુ આર ડિયરર ધેન લાઈફ ટુ મી, કારણ કે આટલી બધી વાર જે છે એ મૃત્યુમાંથી મને ફરીથી જીવિત કરવા માટે તે જે મારી પાછળ જે પ્રયાસ કર્યા છે એ માટે હું તને ખૂબ જ માન આપું છું, રિસ્પેક્ટ કરું છું. બટ યુ આર માય સિસ્ટર, પરંતુ તું મારી સિસ્ટર એટલે કે બહેન છો. બોથ ઓફ અસ કેમ આઉટ ઓફ યોર ફાધર. શું કામ એને સિસ્ટર કીધું તો આપણે હમણાં જ જોયું કે હવે એ બીજી વાર જે જીવિત થયો, ત્રીજી વાર, તો એ કેમાંથી થયો તો કે શુક્રાચાર્યમાંથી. એટલે એને શું કીધું કે હવે એ શુક્રાચાર્યનો જ એક પાર્ટ, એમની જ એક જે છે એ બોડીનો પાર્ટ છે, એટલે કે એ એમનામાંથી જન્મ પામ્યો છે, એટલા માટે શુક્રાચાર્યને ફાધર એટલે કે પિતા માને છે. એટલે દેવ્યાની તો ઓલરેડી એની દીકરી છે, તો કે આપણે બંને તારા ફાધર જે છે તારા પિતા છે એના જ અંશ છીએ, એ કારણથી એનાથી આપણે બંને જે છે એ શું થયા તો કે આપણે એક જ પિતાના બંને સંતાન થયા છે, એટલા માટે તું જે છે એ મારી સિસ્ટર એટલે કે મારી બહેન છો. ત્યારબાદ But you are my sister, both of us came out of your father. All my love for you is a brother's love for a sister. એટલા માટે હવે જે કંઈ હું તને આપું, મારી જે કોઈ ચાહના જે છે, મારી જે કોઈ રિસ્પેક્ટ છે, એ બધી જ
શું કેવી છે તો કે એક બ્રધર એક ભાઈને જેવી બેન પ્રત્યે હોય ને એવી જે છે એ રિસ્પેક્ટ એવો જે લવ છે એ હું તને કરું છું. યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ. તું ખૂબ જ ગ્રેટ એટલે કે મહાન છે અને હું તને ચાહું છું. સેડ દેવયાની. એવું કોને કીધું તો કે દેવયાની કહે છે કે તું ખૂબ જ મહાન છે અને હું તને ચાહું છું. રિમેમ્બર માય લવ ફોર યુ સેવ્ડ યોર ફ્રોમ ડેથ 3 times. તું મારો પ્રેમ જે છે તું મારી જે ચાહના છે એના માટે એ જે છે એ વિચાર, કારણ કે મેં તને 3 વાર જે છે એ મૃત્યુમાંથી ફરીથી તને જીવિત કરવા માટે મેં જે છે એ પ્રયાસ કર્યા. એ તું વિચાર, એ મારો જે લવ, એ જે મારી જે ચાહના છે એના વિશે તું વિચાર. Why did I do that if not for love? અને જો એવું બધું હોત, જો હું તને ન ચાહતી હોત તો હું આટલું બધું શું કામ કરત? Don't discard me, accept me as your wife. મને તું જે છે discard એટલે કે મને જે તું છે આમાં નિષ્ફળતા ન કર, અથવા તો મને તું આ જે છે સિસ્ટર જે કહે છે એમ કરીને મારી જે છે અપમાન ન કર. અને accept me as your wife, અને મને accept કર, મને તું ચાહ. કેવી રીતે તો કે as your wife, તારી પત્ની તરીકે તું મને માન. It is a sin if I agree to do what you say, said Kach. If it is sin if I agree, જે છે એટલે કે હું તારી વાત સાથે સહમત છું. what you say, તું જે કહે છે કે તું મેં 3 વાર જે છે એને તને જીવિત કર્યો કે મૃત્યુમાંથી તને ફરીથી જીવનદાન અપાવ્યું, તો એ તારી જે વાત છે, એ તારી જે મારા માટે ચાહના છે એ હું જાણું જ છું. said Kach. કોણ કહે છે તો કે કચ્છ. We have spent happy days together as a sister and brother. પરંતુ તો હવે એ વસ્તુ જે છે એ એવી રીતે વિચાર કે આપણે જે કોઈ એવા સારા એવા દિવસો વિતાવ્યા છે કે બધા જ કેવી રીતે તો કે એક ખૂબ જ સારા અને આનંદથી જ્યારે બ્રધર અને સિસ્ટર, ભાઈ અને બહેન જે દિવસો વિતાવ્યા હોય એવા આપણે વિતાવ્યા છે એવું તું માન. Let us continue that relationship. અને આપણી જે રિલેશનશિપ, આપણો જે સંબંધ જે છે એ હવે ભાઈ બહેન તરીકે આપણે આગળ વધારીએ. I can assure you that I cannot be tempted into singing. અને જે છે એ આપણે જ્યાં ફરીથી tempted એટલે કે હું તને આ તરફ જે છે એ આકર્ષણ તરફ, તારું જે આકર્ષણ છે એ તરફ હવે તને આગળ વધવા નહીં દઉં. Devyani was so disappointed that she was angry and cursed him. અને આ વાત સાંભળીને જે બ્રધર સિસ્ટર અને એની રિલેશનશિપ માટે અને જે દેવ્યાનીને એ વાઇફ તરીકે સ્વીકારવાની ના પાડે છે, આ બધું જ સાંભળીને દેવ્યાની જે છે એંગ્રી એટલે કે ગુસ્સે થઈ જાય છે અને કર્ઝ એટલે કે શ્રાપ, એને શ્રાપ આપે છે. શું તો કે since you have betrayed my trust, what you have learned you will not be able to practice. તે જે મારો લવ, મારી જે ચાહના જે છે, મારી લાગણીને જે તે ઠેસ લગાવી છે, મીન્સ કે એને તે બ્રેક કરી છે, એના માટે હવે હું તને શ્રાપ આપું છું કે તું જે છે એ શીખો છે, એ જે શીખેલું તારું છે એ તું ક્યારેય તારી not be able to practice, એને તું પ્રેક્ટિસમાં તારો જે વ્યવહાર છે એ વ્યવહારમાં ક્યારેય એને વાપરી શકીશ નહીં. Kach said, I refuse you only because you are my sister. I refuse. મેં તને જે છે રિજેક્ટ કરી છે, મેં જે તને નાપસંદ કરી છે માત્ર ને માત્ર એટલા માટે કરી છે કારણ કે તું મારી સિસ્ટર એટલે કે બહેન છે તેથી. I don't deserve your curse. હું તારો જે શ્રાપ છે એના માટે પણ જે છે ડિઝર્વ એટલે કે તે મને શ્રાપ આપ્યો તો એ શ્રાપ જે છે મને તું ન આપી શક, અથવા તો હું એ લાયક નથી. You have done that because of your passion. તું જે આ કરે છે એ તારા આકર્ષણને લીધે, તારી જે ધીરજ છે એના લીધે કરે છે. You said that what I have learned shall be unless but I shall impart it to someone else and make it useful. પરંતુ હવે તે શ્રાપ આપી દીધો છે તો હું બીજું કાંઈ નહીં કરી શકું, પરંતુ તારા આ શ્રાપને લીધે ભલે હું પ્રેક્ટિસ એટલે કે હું મારા વ્યવહારમાં લઈ નહીં શકું, પરંતુ હું શું કરીશ તો કે જે છે મને મંત્ર આવડી ગયો છે તો હું હવે બીજાને શીખવાડીશ. તે જે મને શ્રાપ આપ્યો છે, મેં માત્ર તને રિજેક્ટ એટલા માટે કહી હતી કે તું મારી બહેન છે, પરંતુ તારા આકર્ષણ, તારી જે લાગણીને લીધે અને તે જે મને શ્રાપ આપેલો છે એ શ્રાપને લાયક નથી, કારણ કે મેં કોઈ એવું ખોટું કામ કર્યું નથી,
પરંતુ જો તેઓ પણ તે મને શ્રાપ આપ્યો છે તો ભલે હું વ્યવહારમાં મારા માટે જે છે એ મારાથી કોઈને હું વ્યવહારમાં નહીં વાપરી શકું, પરંતુ હવે હું શું કરીશ તો કે આ જે મંત્ર હું શીખો છું એ હું નહીં વાપરી શકું, પરંતુ હું બીજાને શીખવાડીશ અને એ જે છે એ આ વાપરી શકશે. ત્યારબાદ I am learned shall be unless but I shall impart to someone else. બીજાને હું શીખવાડીશ and make it useful, અને એ જે છે એ ઉપયોગી બની રહેશે. In spite of Devyani's plannings, Kach had to leave. અને દેવયાનીને આ પ્રમાણે કહીને અને એને જે છે એ આ પ્રમાણેની આખી જે લાગણીથી જે વાત એને કરેલી છે એ વાત સમજાવીને કચ્છ જે છે એ ત્યાંથી લીવ એટલે કે ત્યાંથી આ સ્થળ જે મીન્સ કે આશ્રમ જે છે એ છોડી જાય છે. Kach was received by the Devs with great honor and was greeted by Lord Indra himself. અને ત્યારબાદ જે છે એ પોતે પોતાના ઘર એટલે કે દેવલોકમાં પહોંચી જાય છે અને બધા જ ભગવાન એટલે કે જે કોઈ દેવી જે કોઈ દેવતા હોય એમને આખો મોકલેલો હતો આ મંત્ર શીખવા માટે, એ બધા એનું શું કરે છે તો કે રિસીવ કરે છે, મીન્સ કે એનું સ્વાગત કરે છે અને બધા એના માટે માન ઓનર એન્ડ વોઝ ગ્રીટેડ એને માન આપે છે અને ચાહે છે અને એને ગ્રીટ કરે છે બાય લોર્ડ ઇન્દ્ર હિમસેલ્ફ. અને એને કોના તરફથી એવું માન અને સન્માન આપી અને એનું જે છે એ આવી રીતના એનું સ્વાગત કરવામાં આવ્યું હતું કે સ્વયં જે છે એ લોર્ડ ઇન્દ્ર એટલે કે ભગવાન ઇન્દ્ર ખુદે એને આટલું માન સન્માન અને એનું સ્વાગત કરવા માટે ત્યાં હાજર રહ્યા. અને આ જે વાત જે છે એ શેમાં આપેલી છે તો કે આદિ પર્વ મહાભારતમાં આ વાત જે છે એ આવે છે. એમાંથી આપણો જે આખો યુનિટ જે છે એ એટલે યુનિટ જે છે એટલે શોર્ટ સ્ટોરી કેમાંથી લીધી છે તો કે મહાભારતમાં જે છે એ અલગ અલગ પાઠ હોય એ પાઠને કહેવાય છે પર્વ. તો એ પર્વનું નામ બધા પર્વના અલગ અલગ નામ છે. એમાં એક પર્વ આવે છે આદિ પર્વ. એ આદિ પર્વ જે છે એમાંથી આ જે આટલો પાઠ જે છે આટલું જે યુનિટ જે છે એ લેવામાં આવેલું છે. એટલે કે આ એક હકીકત છે, કોઈ સામાન્ય એવી કોઈ જે છે ઇટ્સ અ રિયાલિટી, કોઈ ડ્રીમ છે કે એ કોઈની પોતાની સૂઝબૂઝથી કરેલું છે એવું છે નહીં. તો આ જે છે આ સાથે આપણી જે આખી વાત જે છે એ લવ સ્ટોરી કોની તો કે કચ્છ અને દેવયાનીની એ જ્યાં સુધી પહોંચે છે અને કચ્છ અને દેવયાની વચ્ચેના સંબંધ શુક્રાચાર્ય જે છે એમના માટે જે કોઈ કચ્છે પ્રયાસ કર્યા છે તે કચ્છનું મંત્રનું શીખવું, જે મૃત્યુ છે એ મૃત્યુમાંથી ફરી પાછું આવવું અને સૌથી વિશેષ જે બેઝ જે છે આ યુનિટનો તો એ છે સંજીવની વિદ્યા. તો એ વિદ્યા જે છે એનું મહત્વ કે ગમે એવી રીતે વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય છતાં પણ એને ફરીથી જીવિત કરે છે. આ બધી જ વાત જે છે આપણે યુનિટમાં શીખ્યા. આ સાથે આપણું યુનિટ જે છે યુનિટ નંબર 7 કચ્છ એન્ડ દેવયાની એ કમ્પ્લીટ થઈ છે. તમારે કોઈ પણ ક્વેરી હોય તો તમે મને પર્સનલ નંબરમાં પૂછી શકો છો. યુનિટની ગ્લોસરી અને શોર્ટ નોટ તમારી CW માં લખી રાખજો. નેક્સ્ટ ટાઈમ આપણે મળશું યુનિટ નંબર 8 સાથે. ત્યાં સુધી આ રિવિઝન જે છે એક યુનિટનું કરજો અને ક્વેરી હોય તો એમ મારી પાસે સોલ્વ કરાવી લેજો. નેક્સ્ટ ટાઈમ યુનિટ 8 સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ એન્ડ ટેક કેર.